નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે કપાસની ખેતીને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટેની એક જબરદસ્ત માર્ગદર્શિકા પર વાત કરવાના છીએ. ZCH545 BG2 એડવાન્સ કપાસ. આ માત્ર કોઈ સામાન્ય બિયારણની વાત નથી હો. બીજ વાવવાના પહેલા દિવસથી લઈને છેક મબલક પાક લણવા સુધીની આખી સાયન્ટિફિક પ્રોસેસ આજે આપણે ડીકોડ કરીશું. તો ચાલો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી ખેતી વધુ સ્માર્ટ અને નફાકારક બની શકે. આજની આ ચર્ચાને આપણે 5 મુખ્ય ભાગમાં વહેંચી છે. પહેલું છે પરિચય અને વિશેષતાઓ, બીજું જમીન અને વાવણી, ત્રીજું ખાતર વ્યવસ્થા, ચોથું મહત્વના સ્પ્રે અને છેલ્લે પાંચમું સાવચેતી અને ઉત્પાદન. બસ આ એકદમ ક્લિયર અને સચોટ બ્લુપ્રિન્ટ છે. તો ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આપણો પહેલો તબક્કો, પરિચય અને વિશેષતાઓ. અહીં આપણે જાણીશું કે આ હાઇબ્રિડ બિયારણ પાછળ ખરેખર કઈ જાદુઈ ટેકનોલોજી કામ કરે છે. હવે આ બોલગાર્ડ 2 અથવા BGI ટેકનોલોજી ખરેખર છે શું? જુઓ, ધનલક્ષ્મી સીડ્સ દ્વારા તૈયાર કરાયેલી આ એક બહુ જ પાવરફુલ BT કોટન હાઇબ્રિડ ટેકનોલોજી છે. સાદી ભાષામાં કહીએ તો આ ટેકનોલોજી પાકને નુકસાન કરતી અમુક ચોક્કસ જીવાતો સામે એક મજબૂત ઢાલ પૂરી પાડે છે. આ બિયારણને એવી રીતે ડિઝાઇન કરાયું છે કે તે ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ અડીખમ ઊભું રહી શકે. આ બિયારણના ફાયદાઓ સાંભળશો તો ખરેખર ખુશ થઈ જશો. સૌથી મોટી વાત, આ બિયારણ કપાસના સૌથી મોટા દુશ્મન એવી ગુલાબી ઈયળ એટલે કે પિંક બોલવોર્મ અને અમેરિકન બોલવોર્મ સામે જબરદસ્ત ટક્કર આપે છે અને પાકને બચાવે છે. એનાથી પણ વિશેષ, આમાં છોડનો વિકાસ એકદમ મજબૂત થાય છે. પુષ્કળ નવી ડાળીઓ ફૂટે છે, મોટા ઝીંડવા બેસે છે અને ફૂલ પણ શાનદાર આવે છે. રિઝલ્ટ એકદમ શુદ્ધ, સફેદ અને હાઈ ક્વોલિટી કપાસનું બમ્પર ઉત્પાદન. આગળ વધીએ આપણા બીજા અને સૌથી પાયાના તબક્કા તરફ, જમીન અને વાવણી. બિયારણ ભલે ગમે તેટલું બેસ્ટ હોય, પણ જો જમીન અને વાતાવરણ યોગ્ય ન હોય તો બધી મહેનત પાણીમાં જાય, ખરું ને? અહીં આદર્શ પરિસ્થિતિઓ સમજવી બહુ જ જરૂરી છે. કાળી અથવા મધ્યમથી ભારે જમીન અને ગરમ તેમજ સૂકું હવામાન આ કપાસ માટે બિલકુલ પરફેક્ટ મેચ છે. પણ હા, એક લાલ બત્તી ખાસ ધ્યાનમાં રાખવાની છે. જે જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં આ બિયારણ બિલકુલ ન વાવવું જોઈએ. પાણીનો ભરાવો આ પાક માટે ખરેખર ઝેર સમાન સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ ટાઈમિંગ અને સ્પેસિંગની, એટલે કે વાવણીનો સમય અને અંતર. ગુજરાતની જો વાત કરીએ તો મે અને જૂન મહિનાની વચ્ચે વરસાદની શરૂઆત થાય એટલે તરત જ વાવણી કરી દેવી એ બેસ્ટ સમય છે. અને વાવણીનું માપ 2 લાઇન વચ્ચે બરાબર 4 થી 5 ફૂટની જગ્યા અને 2 છોડ વચ્ચે 1.5 થી 2 ફૂટનું અંતર રાખવું. આ માપ જાળવવું એટલે જ જરૂરી છે કારણ કે છોડને શ્વાસ લેવા માટે પૂરતી હવા, સૂર્યપ્રકાશ અને પોષણ મળી રહે. આ એકદમ ગણતરીપૂર્વકનું ગણિત છે. વાવણીનું કામ પૂરું. હવે આવે છે આપણો ત્રીજો અને અત્યંત મહત્વનો તબક્કો, ખાતર વ્યવસ્થા. પાકને યોગ્ય સમયે યોગ્ય ખોરાક આપવો એ ગેમ ચેન્જર સાબિત થાય છે. આખી ખાતરની પ્રક્રિયા એક ચોક્કસ ટાઈમલાઈન પર ચાલે છે. શરૂઆતમાં પાયાના ખાતર તરીકે 50 કિલો DAP, SSP અથવા જીપ્સમ અને સાથે 25 થી 50 કિલો પોટાશ તથા દેશી ઓર્ગેનિક ખાતર આપવું. પછી જ્યારે છોડ વિકાસ પકડતો હોય ત્યારે યુરિયા ખાતર બધું એકસાથે નથી ઠાલવી દેવાનું. તેને 2 થી 3 હપ્તામાં વહેંચીને આપવાનું છે. અને છેલ્લે પૂરક પોષણ માટે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને હ્યુમિક અથવા સીવીડનો સ્પ્રે કરવો. આ પાક માટે એકદમ એનર્જી બૂસ્ટરનું કામ કરશે. પોષણની વાત થઈ ગઈ, હવે વાત કરીએ પાકના રક્ષણની. ચોથો તબક્કો છે મહત્વના સ્પ્રે. કારણ કે ખાતર આપવું જેટલું અગત્યનું છે, પાકને જીવાતોથી બચાવવું પણ એટલું જ જરૂરી છે. અહીં ટાઈમિંગ એ જ બધું છે. સ્પ્રે કરવામાં જરાય ચૂક ન થવી જોઈએ. વાવણીના બરાબર 25 થી 30 દિવસ થાય એટલે તરત જ સફેદ માખી અને થ્રિપ્સ માટે પહેલો સ્પ્રે કરી જ દેવાનો. ત્યાર પછી 45 થી 60 દિવસે બીજો સ્પ્રે કરવાનો આવે છે. અને હા, જ્યારે પાકમાં ફૂલ અને ઝીંડવા બેસવાની શરૂઆત થાય ત્યારે પોટાશ અને બોરોનનો સ્પ્રે કરવો તો ભૂલતા જ નહીં. આનાથી શરૂઆતનું નુકસાન તો અટકશે જ, પણ ફૂલ બેસવાની પ્રક્રિયા ડબલ સ્પીડથી થશે. હવે આપણે પહોંચી ગયા છીએ અંતિમ મુકામ પર. આપણો 5મો તબક્કો છે સાવચેતી અને ઉત્પાદન. ખેતીમાં કઈ નાની નાની બાબતો મોટો ફેર પાડી શકે છે તે હવે સમજીએ. અહીં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને કદાચ આશ્ચર્યજનક વાત છે. વધુ નાઇટ્રોજન આપવાથી
છોડ વધે પણ ઉત્પાદન ઓછું થઈ શકે. છે ને નવાઈની વાત? આપણને એમ હોય કે ખાતર જેટલું વધારે નાખીએ એટલો ફાયદો વધારે. પણ ના, વધારે પડતું નાઇટ્રોજન આપશો તો ખાલી છોડના પાંદડા અને કદ જ વધશે, પણ અસલ કપાસનું ઉત્પાદન ઘટી જશે. આ ભૂલ ક્યારે ન થવી જોઈએ. તો પછી આદર્શ મેનેજમેન્ટ કોને કહેવાય? બહુ સિમ્પલ છે. સફેદ માખી અને રસ ચૂસતી જીવાતો પર ચાંપતી નજર રાખવી બહુ જ જરૂરી છે. પાણીનું મેનેજમેન્ટ એકદમ બેલેન્સ્ડ હોવું જોઈએ, ન વધારે ન ઓછું. અને દવાઓ તેમજ ખાતરનો યોગ્ય સમયે જ ઉપયોગ થવો જોઈએ. આટલું ધ્યાન રાખશો એટલે બમ્પર અને હાઈ ક્વોલિટી ઉત્પાદન પાક્કો સમજો. તો આ આખી સાયન્ટિફિક પ્રોસેસ જોયા પછી એક સવાલ ચોક્કસ મનમાં થાય. શું આજની તારીખે આપણી હાલની ખેતીની પદ્ધતિઓથી ખેતરની 100% ક્ષમતાનો ઉપયોગ થઈ રહ્યો છે ખરો? કે પછી હવે ZCH 545BG2 એડવાન્સની આ સચોટ, માળખાગત અને સ્માર્ટ પદ્ધતિ અપનાવવાનો સમય પાકી ગયો છે? આ એક એવી રીત છે જે યોગ્ય કાળજી અને ચોક્કસ ટાઈમટેબલ સાથે કામ કરીને મબલક ઉત્પાદનની ખાતરી આપે છે. તો વિચારજો જરૂર.